આજના આપણા વિશ્લેષણનો વિષય બ્રહ્માંડ જેટલો જ વિશાળ છે. વિષય છે સર્જન. હા, પણ અહીં આપણે કોઈ ભૌતિક વિજ્ઞાનની વાત નથી કરવાના. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે એ કોઈ વૈજ્ઞાનિક લેખ નથી. એ એક ગહન આધ્યાત્મિક દ્રષ્ટિકોણ રજૂ કરે છે. અને તે સૃષ્ટિના કેવી રીતે પર નહીં, પણ શા માટે પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ શા માટેમાં જ એક મોટો કોયડો છુપાયેલો છે. મતલબ, જો કોઈ સર્વશક્તિમાન અસ્તિત્વ હોય તો તે સમય અને અવકાશ જેવી મર્યાદાઓ સાથેનું બ્રહ્માંડ શા માટે બનાવે? અને એનાથી પણ મોટો સવાલ, શા માટે તે પોતાના બનાવેલા જીવોને સ્વતંત્ર ઈચ્છાશક્તિ જેવી ખતરનાક ભેટ આપે? ખતરનાક, હા, એ શબ્દ બરાબર છે. એવી ભેટ જે તેમને ભૂલ કરવાની, બળવો કરવાનો અને જેને સ્ત્રોત પાપ કહે છે તે કરવાની પણ છૂટ આપે. આ તો જાણી જોઈને જોખમ લેવા જેવું નથી લાગતું? ચાલો, આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તમે જે જોખમની વાત કરી એ જ આ સમગ્ર ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. સ્ત્રોત મુજબ સર્જનનો અંતિમ હેતુ કોઈ રોબોટ કે કઠપૂતળીઓ બનાવવાનો છે જ નહીં. તો પછી શું છે? હેતુ એવા સંપૂર્ણ જીવોનું નિર્માણ કરવાનું છે, જેઓ દબાણ કે પ્રોગ્રામિંગને કારણે નહીં, પરંતુ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી સમજી વિચારીને પ્રેમ અને આજ્ઞાપાલન કરવાનું પસંદ કરે. ઓકે, એટલે પસંદગી મુખ્ય છે. બિલકુલ. અને આ સંપૂર્ણતા સુધી પહોંચવાની પ્રક્રિયામાં પાપ અને મૃત્યુ જેવી નકારાત્મક શક્તિઓનો નાશ કરવો અને જીવોની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પરિપક્વ બનાવવી એ બધું જ સામેલ છે. ઠીક છે. તો આ પ્રક્રિયાને સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે સર્જનહાર અને સર્જન વચ્ચેના મૂળભૂત તફાવતથી. સ્ત્રોત કહે છે કે જીવો એટલે કે આપણે બધા સમય અને અવકાશના બંધનમાં છીએ. હા, આપણું આખું અસ્તિત્વ આ માળખામાં જ શક્ય છે. અને આપણા માટે સમય એક સીધી રેખા જેવો છે, ખરું ને? બરાબર. એક ક્ષણ પસાર થાય એટલે તે ભૂતકાળ બની જાય. આપણે તેને યાદ કરી શકીએ, પણ એને બદલી તો નથી શકીએ. ગઈકાલે જે થયું તે હંમેશ માટે થઈ ગયું. પણ સ્ત્રોત અહીં એક એવો વિચાર રજૂ કરે છે જે ખરેખર આમ મગજને ચક્રાવે ચઢાવી દે એવો છે. હા. તે કહે છે કે ઈશ્વર માટે આવું નથી. ઈશ્વર સમયની આ રેખાની બહાર છે. બહાર છે. અને એમના માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું એકસાથે એક જ ક્ષણમાં, હમણાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. તે માત્ર જોતા નથી. સ્ત્રોત કહે છે કે તે દરેક ક્ષણને સક્રિય રીતે ટકાવી પણ રાખે છે. હા, ટકાવી રાખવો એ શબ્દ અહીં ખૂબ જ મહત્વનો છે. અને આમ સમજો, એક ફિલ્મની રીલ તરીકે વિચારો. આપણા માટે ફિલ્મ એક પછી એક ફ્રેમમાં ચાલે છે. પણ ઈશ્વર માટે આખી ફિલ્મની પટ્ટી એકસાથે ખુલ્લી પડેલી છે. અને તે માત્ર તેને જોઈ નથી રહ્યા, પણ પ્રોજેક્ટરનો પ્રકાશ પણ તે જ છે, જે દરેક ફ્રેમ પર એકસાથે પડી રહ્યો છે. એક મિનિટ, આનો અર્થ શું થયો? તમે એમ કહેવા માંગો છો કે મારો ભૂતકાળ, મારી બાળપણની યાદો એ ક્યાંક સેવ થયેલી ફાઇલ નથી, પણ ઈશ્વર અત્યારે આ જ ક્ષણે તેને સક્રિય રીતે ટકાવી રહ્યા છે? સ્ત્રોતના તર્ક મુજબ બિલકુલ એવું જ. એટલે જો તે આમ કરવાનું બંધ કરી દે તો મારો ભૂતકાળ ભૂસાઈ જશે? હા, આપણો ભૂતકાળ એટલા માટે અસ્તિત્વ ધરાવે છે કારણ કે ઈશ્વર હમણાં તે ભૂતકાળમાં હાજર છે. આપણું ભવિષ્ય એટલા માટે અસ્તિત્વ ધરાવશે કારણ કે ઈશ્વર હમણાં તે ભવિષ્યને પણ ટકાવી રહ્યા છે. આ વિચાર તો આપણા અસ્તિત્વ વિશેની સમજને સંપૂર્ણપણે બદલી નાખે છે. બરાબર. અને આનો સીધો અર્થ એ છે કે જીવો ક્યારેય ઈશ્વર જેવા સર્વશક્તિમાન નહીં બની શકે. તેઓ સમયની બહાર જઈ જ ના શકે. તો સ્ત્રોત મુજબ આપણો લક્ષ્ય ઈશ્વરની શક્તિ જેવું બનવાનું નથી, પણ તેમના સ્વભાવ જેવું બનવાનું છે. પ્રેમ, દયા, પવિત્રતા. હા, આપણે ક્યારેય પ્રોજેક્ટર નહીં બની શકીએ. આપણે ફિલ્મની અંદરના પાત્રો જ રહીશું. અને આ મર્યાદા સ્વીકારવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સમજ્યા પછી જ પેલો મૂળ પ્રશ્ન વધુ ગંભીર બને છે. હા, કે જો આપણે આટલા મર્યાદિત અને નિર્ભર છીએ, તો પછી આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ જેવી શક્તિશાળી અને જોખમી વસ્તુ શા માટે આપવામાં આવી? બરાબર, એ જ મારો સવાલ છે. જો કોઈ જીવને ઈશ્વરનો વિરોધ કરવાની ક્ષમતા જ ન આપવામાં આવે તો બધું કેટલું સરળ હોત. કોઈ ભૂલ નહીં, કોઈ પાપ નહીં.
કોઈ દુઃખ નહીં, એકદમ સુવ્યવસ્થિત બ્રહ્માંડ. હા પણ શું તે જીવંત બ્રહ્માંડ હોત? સ્ત્રોત દલીલ કરે છે કે જે જીવને ઈશ્વરનો વિરોધ કરવો અશક્ય છે તે એ સંપૂર્ણ નથી. સંપૂર્ણ નથી. કેમ? કારણ કે સાચો પ્રેમ ક્યારેય મજબૂરીમાંથી જન્મતો નથી. એ હંમેશા પસંદગીનું પરિણામ હોય છે. જુઓ, જો કોઈ વૈજ્ઞાનિક એક રોબોટ બનાવે અને તેને હું તને પ્રેમ કરું છું બોલવા માટે પ્રોગ્રામ કરે. તો શું વૈજ્ઞાનિકને સાચો પ્રેમ મળ્યો કહેવાય? ના, બિલકુલ નહીં. એ તો માત્ર કોડનું પુનરાવર્તન છે. બસ એ જ વાત છે. એમાં કોઈ લાગણી, કોઈ અર્થ નથી. સ્ત્રોત મુજબ સંપૂર્ણ જીવ એ છે જે બળવો કરવાની સંપૂર્ણ ક્ષમતા અને તક ધરાવતો હોવા છતાં પ્રેમ અને સમજણને કારણે ક્યારે તેમ ન કરવાનું પસંદ કરે. આ આંધળો વિશ્વાસ નથી. ના, સ્વતંત્ર ઈચ્છા ધરાવતો જીવ ત્યારે જ સાચો પ્રેમ કરી શકે છે જ્યારે તેની પાસે પ્રેમ કરવાનું કોઈ નક્કર કારણ હોય. એટલે કે ઈશ્વરે સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપતા પહેલા જ જીવોને પ્રેમ કરવાનું કારણ બતાવવાની યોજના બનાવી લીધી હતી. અને અહીં સ્ત્રોત એક ખૂબ જ વિશિષ્ટ શબ્દનો ઉપયોગ કરે છે. હા, તે કહે છે કે ઈશ્વરના પ્રેમનું અંતિમ પ્રદર્શન ક્રોસ છે. સ્ત્રોતમાં મૂળ કોરિયન શબ્દ શિપ જાગા એટલે કે શિપ જાગા પણ ટાંકવામાં આવ્યો છે. આ થોડું અસ્પષ્ટ લાગે છે. શું આ કોઈ ચોક્કસ ધાર્મિક ગ્રંથનો સંદર્ભ છે? હા, ચોક્કસપણે. આ શબ્દનો ઉલ્લેખ સૂચવે છે કે આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના ઊંડાણમાંથી આવે છે. અહીં ક્રોસ એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી. પણ એક પ્રતીક છે. બરાબર. સ્ત્રોત તેને પ્રેમ, બલિદાન અને ક્ષમાના શાશ્વત પ્રતીક તરીકે રજૂ કરે છે. આ એ કારણ છે જે જીવોને સ્વતંત્ર રીતે ઈશ્વરને પસંદ કરવા માટે પ્રેરિત કરવા માટે આપવામાં આવ્યું છે. પણ ઘણા લોકો એવી દલીલ કરી શકે છે કે આ સ્વતંત્ર ઈચ્છાશક્તિ માટે માનવજાતે જે કિંમત ચૂકવી છે, યુદ્ધો, બીમારીઓ, ક્રૂરતા, એ ખૂબ વધારે છે. હા, આ પ્રશ્ન વાજબી છે. શું એક પીડા રહિત, ભલે પ્રોગ્રામ્ડ અસ્તિત્વ આ બધા દુઃખ કરતાં વધુ સારું ન હોત? આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. અને સ્ત્રોતનો જવાબ એ છે કે સર્જનનો હેતુ માત્ર પીડાની ગેરહાજરી નથી, પણ પ્રેમની હાજરી છે. અને સાચા પ્રેમ માટે સ્વતંત્ર પસંદગી અનિવાર્ય છે. બરાબર. અને જ્યાં પસંદગી હોય ત્યાં પરિણામો પણ હોવા જોઈએ. આ જ કારણે ન્યાયની વ્યવસ્થા અનિવાર્ય બની જાય છે. એટલે ન્યાય એ કોઈ ટ્રાફિક પોલીસ જેવો નથી જે દંડ ફટકારવા જ બેઠો હોય? ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ ન્યાય એ રસ્તા પર દોરેલી સફેદ પટ્ટીઓ જેવો છે. ઓકે. તે આપણને સજા કરવા માટે નથી, પણ આપણને એકબીજા સાથે ટકરાતા બચાવવા અને સુરક્ષિત રાખવા માટે છે. ન્યાય વિના શક્તિશાળી જીવો નિર્બળને કચડી નાખશે. અને અંતે બધાનો નાશ થશે. હા, કારણ કે તેઓ જીવનના મૂળ સ્ત્રોતથી જ કપાઈ જશે. જીવ ત્યારે જ ખીલી શકે છે જ્યારે તે પોતાના સર્જનના મૂળભૂત નિયમોનું પાલન કરે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. ઠીક છે, તો આપણે સમજ્યા કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ શા માટે જરૂરી છે અને તેને અર્થપૂર્ણ બનાવવા માટે ન્યાય કેમ અનિવાર્ય છે. પણ આનાથી એક મોટો ખતરો પણ ઊભો થાય છે. ખોટી પસંદગી કરવાનો. હા, પાપ કરવાનો. સ્ત્રોત આ સમસ્યા વિશે જે કહે છે તે ખરેખર મને તો ચોંકાવનારું લાગ્યું. હા, એક ગાણિતિક સંભાવના જેવી દલીલ રજૂ કરે છે ને? બરાબર. તે કહે છે જ્યાં સુધી કોઈ જીવ માટે પાપ કરવાની સંભાવના 0% ન થાય ત્યાં સુધી અનંત સમયગાળામાં તે સંભાવના ક્યારેક ને ક્યારેક 100% વાસ્તવિકતા બનશે જ. આ તો ખૂબ જ નિરાશાજનક લાગે છે. મતલબ કે દરેક જીવનું પતન નિશ્ચિત છે? ના, ત્યાં એક અપવાદ છે. સિવાય કે તે જીવની સ્વતંત્ર ઈચ્છાશક્તિ સંપૂર્ણ બને. સંપૂર્ણ બને. હા, અને સ્ત્રોત એ પણ ઉમેરે છે કે સંપૂર્ણતા પહેલાં પણ ઈશ્વર કોઈપણ જીવને તેની સહનશક્તિ કરતાં વધારે કસોટીમાં પડવા દેતા નથી. જો કોઈ જીવ કસોટીમાં સફળ થાય તો તેની ઈચ્છાશક્તિ વધુ મજબૂત બને છે. અને તેનો સંપૂર્ણતા તરફનો માર્ગ સરળ બને છે. અહીં સ્ત્રોત આદમ અને દૂતો વચ્ચેનો તફાવત બતાવે છે, જે રસપ્રદ છે. હા, એ બહુ મહત્વનું છે. તે કહે છે કે જે દૂતો કસોટીમાં પાસ થયા તેમની ઈચ્છાશક્તિ પીડાના અનુભવ વિના સંપૂર્ણ બનશે. પણ આદમ નિષ્ફળ ગયો અને તેના કારણે માનવજાતિ માટેનો માર્ગ પીડાદાયક અને જટિલ બની ગયો. આ વિચાર ખૂબ જ ગંભીર છે કે એક નિષ્ફળતાની અસર આટલી લાંબી અને ઊંડી હોઈ શકે છે. બરાબર. અને આ આપણને અંતિમ કોયડા પર લાવે છે.
જો સ્વતંત્ર ઈચ્છાશક્તિ પાછી ન લઈ શકાય, કારણ કે સ્ત્રોત કહે છે કે ઈશ્વર આપેલું વરદાન પાછું લેતા નથી, અને પાપની સંભાવના હંમેશા રહે છે. તો પછી શાશ્વત સુરક્ષા કઈ રીતે શક્ય બને? શું સ્વર્ગમાં પણ ભૂલ થવાની શક્યતા રહેશે? આ જ તો મોટો પ્રશ્ન છે. જો જવાબ હા હોય તો તે શાશ્વત શાંતિ ન કહેવાય, અને જો જવાબ ના હોય તો એનો અર્થ એ કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ છીનવી લેવાય છે. તો પછી ઉકેલ શું? સ્ત્રોતનો ઉકેલ ખૂબ જ સૂક્ષ્મ અને ગહન છે. તે કહે છે કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ છીનવાતી નથી, છીનવાતી નથી તો પછી? પરંતુ ક્રોસ દ્વારા પ્રગટ થયેલા ઈશ્વરના પ્રેમને કારણે તે કાયમ માટે ઈશ્વર તરફ સ્થિર એટલે કે ફિક્સ થઈ જાય છે. સ્થિર થઈ જાય. આ શબ્દ થોડું ગૂંચવણ ભર્યો છે. શું આ એક પ્રકારની બળજબરી નથી? ના, સ્ત્રોત મુજબ આ બળજબરી નથી. આને સમજવા માટે એક હોકાયંત્રની કલ્પના કરો. ઓકે. શરૂઆતમાં આપણી ઈચ્છાશક્તિ એ હોકાયંત્ર જેવી છે જેની સોય કોઈપણ દિશામાં ફરી શકે છે. તે મુક્ત છે. પણ જ્યારે તે ઈશ્વરના પ્રેમના સાચા ઉત્તરને અનુભવે છે, એવો પ્રેમ જે તેના માટે બલિદાન આપવા પણ તૈયાર છે. હા, ત્યારે તે સોય કાયમ માટે તે દિશામાં સ્થિર થઈ જાય છે. એટલે કે તે હજુ પણ હોકાયંત્ર છે. તેની ફરવાની ક્ષમતા નષ્ટ નથી થઈ, પણ તેણે તેની સાચી અને અંતિમ દિશા શોધી લીધી છે. બરાબર. પ્રેમનું કારણ આટલું મજબૂત અને સ્પષ્ટ બની જાય છે કે બીજી કોઈ પણ દિશામાં જોવું એ અકલ્પનીય અને અતાર્કિક બની જાય છે. બરાબર. તે સ્વતંત્રતાનો અંત નથી, પરંતુ સ્વતંત્રતાની અંતિમ અભિવ્યક્તિ છે. પ્રેમની સ્વૈચ્છિક શરણાગતિ. હા, જીવ પોતાની ઈચ્છાથી જ પોતાની ઈચ્છાને કાયમ માટે ઈશ્વરને સમર્પિત કરી દે છે. આ તે ક્ષણ છે જ્યાં પાપ કરવાની સંભાવના હંમેશા માટે 0% થઈ જાય છે. કારણ કે પ્રેમનું કારણ શાશ્વત બની જાય છે. બરાબર. તો આ બધાનો સાર શું નીકળે છે? જો આપણે આખા વિશ્લેષણને જોડીએ તો આ સ્ત્રોત મુજબ સૃષ્ટિનું સર્જન એ કોઈ આકસ્મિક ઘટના નથી. ના, એક ઉદ્દેશ્યપૂર્ણ પ્રક્રિયા છે. એક લાંબી, જટિલ અને ક્યારેક પીડાદાયક શાળા જેવી છે, જેનો અંતિમ ધ્યેય એવા જીવોનું નિર્માણ કરવાનું છે જેઓ સમયની મર્યાદામાં રહીને સ્વતંત્ર ઈચ્છાશક્તિના જોખમનો સામનો કરીને અને અંતે ઈશ્વરના નિસ્વાર્થ પ્રેમને ઊંડાણપૂર્વક સમજીને શાશ્વત કાળ માટે પ્રેમ અને આજ્ઞા પાલન કરવાનું મુક્તપણે પસંદ કરે. અને આ વિશ્લેષણ આપણને એક વિચારવા જેવા પ્રશ્ન સાથે છોડી જાય છે. જો કોઈ જીવની સ્વતંત્ર ઈચ્છા શાશ્વત કાળ માટે એક જ સાચી પસંદગી પર સ્થિર થઈ જાય તો શું તે ક્ષણ પછી પણ તેને સ્વતંત્ર ગણી શકાય? શું સાચી સ્વતંત્રતા એટલે સતત ખોટું પસંદ કરવાની ક્ષમતાનું હોવું, કે પછી સાચા અને સારાને સંપૂર્ણ રીતે અને હંમેશ માટે અપનાવી લેવાની ક્ષમતા? આ પ્રશ્ન સ્વતંત્રતાના સાચા અર્થ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.